પૂર્ણ ચકાસણી ચાલુ છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના પાકમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ખેડૂતો અને સહકારી મંડળીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ડાંગર ઉત્પાદન માટે જાણીતા ઓલપાડ તાલુકામાં ગત વર્ષે સહકારી મંડળીઓમાં ઉનાળુ ડાંગરની 13,98,000 ગુણીની આવક નોંધાઈ હતી, જ્યારે ચાલુ વર્ષે માત્ર 10 લાખ ગુણીની આવક થતા આશરે 3,98,000 ગુણીનો ઘટાડો નોંધાયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના ઉપદ્રવને કારણે ડાંગરના ઉત્પાદન પર ગંભીર અસર પડી છે। ગત વર્ષે જ્યાં 1 વીઘે 75-80 મણ સુધી ઉત્પાદન મળતું હતું, ત્યાં આ વર્ષે માત્ર 25-30 મણ સુધી ઉત્પાદન થયું છે। બીજી તરફ ખાતર, મજૂરી અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા ખેતીનો ખર્ચ પણ વધ્યો છે। ડાંગરના ભાવમાં ખાસ વધારો ન થતા ખેડૂતોની સ્થિતિ વધુ મુશ્કેલ બની છે। ઉત્પાદન ઘટતા સહકારી મંડળીઓની આવક પર પણ અસર પડી છે અને ધિરાણની વસૂલાત અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે। ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। ભાઈ, ગયા વર્ષે અને ચાલુ વર્ષે ડાંગરની ઘણી આવક ઓછી થઈ છે, શું કારણ છે અને ભાવ બાબતે શું કહેશો? ખાસ કરીને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર અને અન્ય વિસ્તારમાં ડાંગરનું વાવેતર ખૂબ મબલક પ્રમાણમાં જોવા મળે છે। ચાલુ વર્ષે ડાંગરનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું, પણ કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં વેધર, ચૂસિયાવાળી જીવાત અને બ્લાસ્ટના કારણે જે રોગ આવવાથી ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર જોવા મળી છે। ગત વર્ષે લગભગ 80 થી 100 મણનો ઉતારો હતો, પણ ચાલુ વર્ષે લગભગ 60 થી 70 મણનો ઉતારો જોવા મળ્યો છે। ગત વર્ષે અમારા ઓલપાડ તાલુકાની દરેક સહકારી સંસ્થાઓ મળીને 13,98,000 ગુણીની આવક થવા પામી હતી, પણ ચાલુ વર્ષે 10,05,000 ગુણીની આવક થવા પામી છે, જેથી 4 લાખ ગુણીની આવક ઓછી થઈ છે। જેના કારણે સહકારી મંડળીઓએ જે ધિરાણ કર્યું છે એની વસૂલાતમાં પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય એમ છે। સાથે સાથે મંડળીને જે એમાંથી કમિશનની આવક મળવાની એમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। ગત વર્ષે 404 રૂપિયા મશીન કટ અને એના ભાવો હતા અને હેન્ડકટના 430 રૂપિયા સભાસદોને ચૂકવા હતા। ચાલુ વર્ષે 450 થી 60 રૂપિયાનો હાલમાં ભાવ આવી રહ્યો છે। આવનારા દિવસોમાં ખેડૂતોને સારા ભાવ મળે એ દિશામાં અમારી સંસ્થા પ્રયત્નશીલ રહે છે। મારું નામ દિનેશભાઈ રમણભાઈ પટેલ, ઈસનપુર ગામનો ખેડૂત છું। આ વર્ષે ઉનાળુ ડાંગર મેં લગભગ 15 થી 20 વીઘા જેવું બનાવ્યું હતું અને અમારા આજુબાજુના ખેડૂતો પણ ઘણા ઉનાળુ ડાંગર બનાવ્યું હતું, પણ કુદરતી આફત ગણો કે કઈ પણ કારણ બતાવો તો આ વર્ષે ઉત્પાદનમાં ખૂબ જ ઓછું ઉત્પાદન મળ્યું છે। ખેડૂતને માંડ વીંગે 25 થી 30 મણ જેવું ઉત્પાદન મળ્યું છે। રાહ જોઈએ તો કોઈને વીંગે 10 મણ પણ પાક્યું છે। તો આવા ઉત્પાદનની પાછળ આટલું ઉત્પાદન થાય એની પાછળ દોઢો ખર્ચો થાય છે। આપ સૌને ખબર છે, ખાડી યુદ્ધને લીધે ડીઝલના ભાવ પણ વધારે થયા છે, ખાતરના ભાવમાં પણ દોઢો વધારો થયો છે અને એની સામે ઉત્પાદન ઓછું થયું છે। 4-5 વર્ષથી 400 થી 450 ની આસપાસ ભાવ પડે છે। તો મજૂરી, ખાતર, દવા એ બધાના ભાવ વધારાની સામે આમાં ખેડૂતને બિચારે કશું નફો મળતો નથી। પડતાનું પેટી રડી ખાય અને આવા સમયમાં આવા કપરા સંજોગોમાં જો ઉત્પાદન 25-30 વીઘા થાય તો એ દેવાના ડીંગર નીચે દબાઈ જાય એ રીતની પરિસ્થિતિ છે। આવી પરિસ્થિતિની અંદર આપના માધ્યમ દ્વારા સરકારશ્રીને અમે નમ્રભરી વિનંતી કરીએ કે આમાં ગામડે સર્વે કરાવી એમાં કંઈક આર્થિક લાભ આપે એવી નમ્રભરી વિનંતી છે। મારું નામ રાજુભાઈ ધનસુભાઈ પટેલ। રાજુભાઈ, તમે શાની ખેતી કરો છો? ગયા વર્ષે અને આ વર્ષે ડાંગરના પાકમાં કેટલો ફેર પડ્યો, શું કહેશો? ગયા વર્ષે તો અમારે ભાઈ સારું એવું પાક થયું, આ વર્ષે તો હવે કુદરતી આફત આવી, આ તાપને લીધે થયું કે એમાં કેમિકલ આવ્યું તેમાં કંઈક થયું। આજુબાજુના ગામોમાં તો ઘણું સારું ભાત થયું, પણ અમારા ગામમાં તો હું દર વર્ષે 70-80 વીઘા ભાત રોપું। ગયા વર્ષે મેં 6,000માં ભાત થયું હતું, 2,000માં બી ભાત મારું નથી થયું। કેટલું નુકસાન થયું? 80% નુકસાન તો કહેવાય। હવે આ ઘાસ વેચાયું તો આ મશીનવાળાના ને બાંધવાવાળાના પૈસા નીકળ્યા, બાકી ખાતરના પૈસા તો સાહેબ અમારા મંત્રીમાં બાકી જ બોલે છે જ। શું કહેશો સરકારને વિનંતી કે કંઈક થોડો ઘણી આર્થિક સહાય આપો। આ તો કંઈ
આ ખાતરના ભાવ ડીઝલના ભાવ વધી જાય ને આવી રીતના દર વર્ષે જો થાય તો અમારે તો આત્મહત્યા કરવાના દિવસો છે.